મિત્રો 31 તારીખ સુધી ભાઈ સવારે વહેલા ઉઠવાના, ઓફિસે ચા પીવાના અને કામ કરવાના. ઘરે આવીને આયાસને જોઈને ભાઈ દિલ ખુશ થઈ જાય. શિવાંશને લઈને ગયો એમની સ્કૂલે. આજે એમની પેરેન્ટ્સ મીટિંગ હતી. મતલબમાં શિવાંશનું કેવું વર્ક ચાલી રહ્યું છે બધું જોવાનું હતું. તો ભાઈનું વર્ક તો જબરદસ્ત હતું. ભાઈ પેઇન્ટર બની ગયો. પછી એના નવા ચિત્રો જોઈ અને મજા પડી ગઈ. ભાઈ બહુ મસ્ત ચિત્ર દોરે છે ભાઈ, મોજ પડી ગઈ. કલર પણ સારા પૂરે છે. પછી તો શિવાંશ રાઇટિંગ પણ થોડું બેટર થતું જાય છે. પછી શિવાંશને કીધું તું બંગલો બને, તો એને બંગલો બનાવ્યો. જોઈ લ્યો આ બંગલો, જોરદાર બંગલો. આમાં ઊંચો બે રહેવાના, મોજ કરવાના અને આનંદ કરવાના. બંને પાણી પીને પછી સ્કૂલેથી રજા લીધી ને આવી ગયા મોઢેશ્વરી બેકરી. આ ભાઈ અમારા વિડીયો બહુ જોવે છે, થેન્ક યુ સો મચ. યોગી ચોકના હંસલા ઉડી ગયા રે બાપા ક્યાં ગયા. પછી મહેશભાઈ ની ચા પી. ઓફિસે આવી ગયા સેન્ડીભાઈ રોજના 5-6 દસ્તાવેજ રજીસ્ટર કરે તો જોરદાર મોટું કામ છે એનું. પછી સર્વર અમારું ડાઉન થઈ ગયું તો ઇન્કમ ટેક્સ નું ફૂલ કંટાળી ગયા હતા. કંટાળીને પછી ચાલુ વરસાદે ઘરે આવ્યા. ફૂલ કંટાળો હતો તો ફૂલ વરસાદમાં મોજમાં. પછી નીચે મંડળી જામી ગઈ હતી, બધા મસ્ત બેઠા હતા. થોડી વાર બેઠા પછી ઘરે આવીને દિલીપભાઈને ગુડ નાઇટ કરીને જમવા બેસી ગયો. જમીને પછી વિડીયો એન્ડ કરી દો છે. જય સ્વામિનારાયણ, બાય.